અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે વિવિધ સ્થળો પર સઘન સફાઈ ઝુંબેશનો પ્રારંભ। કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક વિશાળ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સવારે શીતલ આઈસ્ક્રીમ સામે મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી એસટી બસ સ્ટેશન વિસ્તાર, જાહેર મુખ્ય રોડ રસ્તાઓ તેમજ વિવિધ સોસાયટીઓની ગલીઓ સહિતના સાર્વજનિક સ્થળો પર સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં સ્થાપિત વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની પણ આદરપૂર્વક સફાઈ કરીને પર્યાવરણને સુંદર બનાવવાની પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી। ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પોતે હાથમાં ઝાડુ લઈ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું અને જિલ્લાના સૌ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ આપણી સામૂહિક જવાબદારી છે અને આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે દરેક નાગરિકે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયપણે જોડાવા આગળ આવવું જોઈએ। આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓએ સાથે મળીને શ્રમદાન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો હતો। આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમ અનુસંધાને જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અનુસાર જે રીતે ક્લીન શહેર એ પ્રકારની જે રીતનું સ્લોગન આપવામાં આવ્યું એ અનુસંધાને આજે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ અને વેપારી અગ્રણીઓ સાથે આજે અમરેલી શહેર સ્વસ્થ કરવા માટે જે રીતે સ્વચ્છતાનો નારો મોદી સાહેબ આપ્યો છે એ અનુસંધાને આજે અમરેલી શહેરની અંદર 2 કલાકનું બધાએ શ્રમદાન આપી અને અમરેલી શહેરમાં જે સફાઈ અભિયાન ઉપાડ્યું છે ખાસ કરીને બધા નગરજનોનો, અમરેલીના વેપારીઓનો અને જિલ્લા ભાજપની ટીમનો પણ હૃદયથી આભાર માનું છું। સવારમાં 7 વાગ્યાથી અંદર જે રીતે સમગ્ર શહેરને સ્વસ્થ કરવા માટે બધાએ પોતાનું શ્રમદાન આપવા માટે જે રીતે સાથે જોડાયા એ બદલ સૌનો આભાર માનું છું।